નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો હવામાન વિભાગની મોટી આગાહી કરવામાં આવી છે। ભારે પવન સાથે ઝરમર વરસાદ વરસી શકે છે અને 28 થી 30 એપ્રિલ વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 3 દિવસ સુધી વાવાઝોડું પણ આવી શકે છે। હળવા વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો 10 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। 29 એપ્રિલે દિલ્હી એનસીઆરમાં ખરાબ હવામાનની આગાહી કરવામાં આવી છે। 30 અને 1 એપ્રિલે પણ હવામાનમાં ફેરફારની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગનો વર્તારો અને મુંબઈમાં ચોમાસું વહેલું શરૂ થવાનો અંદાજ જોવા મળી રહ્યો છે। જૂન માસમાં પહેલા અઠવાડિયામાં શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 105% વરસાદનો ભારતીય હવામાન વિભાગનો વર્તારો છે। 8 થી 11 જૂન દરમિયાન ચોમાસું શરૂ થવાની 92% શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગયા વર્ષે મોસમી વરસાદ મુંબઈમાં 9 જૂનના દાખલ થયો હતો। નૈઋત્ય મોસમી વરસાદ બંગાળના ઉપસાગરમાંથી પ્રવાસ કરીને 1 જૂનની આસપાસ કેરળમાં દાખલ થાય છે। એ પછી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરથી આગળ સરકતા 5 જૂન સુધી કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઈશાનના રાજ્યમાં દાખલ થાય છે તો 10 જૂનના મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, બિહારમાં પહોંચે છે તો કેરળમાં મોસમી વરસાદ દાખલ થાય પછી લગભગ 8 થી 10 દિવસમાં મહારાષ્ટ્રમાં દાખલ થાય છે। આ દરમિયાન હવામાન અભ્યાસુએ વ્યક્ત કરેલા અંદાજ અનુસાર આ વર્ષે મોસમી વરસાદ મુંબઈમાં જૂનના પહેલા અઠવાડિયામાં દાખલ થવાની શક્યતા વધારે છે। રાજકોટ ન્યારી ડેમ પાસે કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે। કાર ચાલકે 2 બાઇક ચાલકોને અડફેટે લીધા છે તો કાર ચાલક અકસ્માત સર્જીને ભાગી જતા લોકોએ પકડી પાડ્યો હતો તો લોકો ફિલ્મી ઢબે પીછો કરીને કાર ચાલકને પકડીને પોલીસને સોંપ્યો છે। અકસ્માતમાં ઘાયલ બાઇક સવારને 108ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યો છે તો રાજકોટના ન્યારી ડેમ પાસેની આ ઘટના કે જ્યાં અકસ્માત સર્જાયો છે અને કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફિલ્મી ઢબે જે આસપાસના લોકો હતા તેમના દ્વારા આ કાર ચાલકને ઝડપી પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો। બીજી તરફ જે બાઇક ચાલકો છે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, રાજકોટમાં અકસ્માતની ઘટના, શું અપડેટ એ ઘટનામાં? ચોક્કસ કોમલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ઘટના બની છે તે રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ન્યારી ડેમ વિસ્તાર આવ્યો છે ત્યારે ન્યારી ડેમ વિસ્તાર પાસે કાર ચાલક દ્વારા અકસ્માત સર્જ્યો હોવાની ઘટના છે તે સામે આવી છે અને સમગ્ર ઘટનાની અંદર કાર ચાલક દ્વારા 2 જેટલા બાઇક ચાલકોને અડફેટે લેવામાં આવ્યા છે અને ત્યારે જે સ્થળ ઉપર જે પ્રત્યક્ષદર્શીઓ તેમજ રાહદારીઓ હતા તેમને આ જે કાર ચાલક છે તેનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો અને ત્યારબાદ તેને ઝડપી પાડ્યો હતો। સાથોસાથ પોલીસ આ જે લોકો છે તેમના દ્વારા જે કાર ચાલક છે તેમને પણ છે તે પોલીસને સોંપવામાં આવ્યો હતો અને બનાવ સંદર્ભે તાત્કાલિક અસરથી 108ની ટીમ અને સાથોસાથ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ પહોંચી ગઈ હતી અને અકસ્માતમાં ઘાયલ થયેલ બાઇક સવારને 108ની મદદથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું છે તે સામે આવ્યું છે। જે અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ગીર સોમનાથમાં ગાંજા સાથે 2 શખ્સ ઝડપાયા છે। પોલીસે 4 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે। બંને રિક્ષા ચાલકો ઓડિશાથી ગાંજો લઈને આવ્યા હતા અને પોલીસે 38,000 કિલોનો ગાંજો ઝડપી પાડ્યો છે તો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને રિક્ષા ચાલકો ઓડિશાથી ગાંજો લઈને આવ્યા હતા તો પોલીસે 38,000 કિલોનો જે ગાંજો છે તે જપ્ત કર્યો છે તો પોલીસ દ્વારા 4 કિલો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે અને 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે તો ગીર સોમનાથમાં ગાંજા સાથે આ 2 શખ્સ ઝડપાયા છે। પોલીસે 4 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે અને બંને રિક્ષા ચાલકો ઓડિશાથી ગાંજો લાવ્યા હોવાની પણ માહિતી સામે આવી છે। એમની પાસેથી 4 જેટલા પેકેટ મળેલ, જે પેકેટની ચકાસણી કરતા તેમાં પ્રાથમિક દ્રષ્ટિએ ગાંજો હોવાનું ધ્યાને આવેલ છે। જે ગાંજો કુલ 3,835 ગ્રામ જેટલો છે। સમાચારમાં આગળ વાત કરીએ ઓપરેશન ક્લીન સિટી વિશે।
અમદાવાદ શહેર બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ હવે સક્રિય થઈ ગઈ છે। ગ્રામ્યમાં વસવાટ કરતા ગેરકાયદેસર બાંગ્લાદેશી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસે એક જ રાતમાં કોમ્બિંગ કરી 800 જેટલા શંકાસ્પદ લોકોને વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા હતા, જેમાં તમામ લોકો પાસેથી આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી છે। જે લોકો પાસે ડોક્યુમેન્ટ નથી તેવા 8 બાંગ્લાદેશી વિરુદ્ધ અટકાયતની કાર્યવાહી કરવામાં આવી છે। સાથે જ ગ્રામ્ય પોલીસે આધાર કાર્ડ અને ઇલેક્શન કાર્ડનું પણ વેરિફિકેશન શરૂ કર્યું છે। આ સાથે જ ગ્રામ્ય પોલીસે તમામના નાણાકીય વ્યવહાર અંગે પણ તપાસ શરૂ કરી અને આંગડિયા પેઢીના કર્મચારીઓને બોલાવી છેલ્લા 2 વર્ષમાં પશ્ચિમ બંગાળ અને તેની આસપાસના વિસ્તારમાં થયેલા આંગડિયાઓના વ્યવહારની ડિટેલ માંગી છે, જેથી બાંગ્લાદેશ સાથે તેમનો કોઈ સંપર્ક છે કે કેમ તે અંગે પણ વધુ તપાસ કરવામાં આવશે। મજદૂરી કરવા માટે જે મજૂરો આવે છે તે કારીગરો, સોની જવેરાતની અંદર કામ કરનાર કેટલાક કારીગરો તેમજ સ્પા વગેરેની અંદર કામ કરનાર કેટલાક મહિલા કે જે બહારના છે એ લોકો અંતર્ગત ખાસ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવી અને તેમના પોલીસ વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। તેમજ આ તમામના ઓળખ જે છે તે ઓળખ ઊભી કરવાનું અને ઓળખના વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે। અમદાવાદમાં હવે પાકિસ્તાની આતંકવાદી કૃત્યના પગલે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। ક્યાંક સ્વયંભૂ બંધ તો ક્યાંક શહીદોના માનમાં રેલી સ્વરૂપે વિરોધ થઈ રહ્યો છે। ત્યારે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન નજીક પાકિસ્તાની ધ્વજ અને પાકિસ્તાન વિરુદ્ધના સૂત્રોચ્ચાર થયા। રસ્તા પર પાકિસ્તાનનો ધ્વજ પેઇન્ટિંગ કરેલો જોવા મળ્યો, જ્યાં સ્થાનિકો અને વાહન ચાલકો તેના પર ચાલીને પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા હતા। જોઈ રહ્યા છો કે લોકો કેવી રીતે અહીંયા ક્રોધ ઠાલવી રહ્યા છે। જે થયું છે બહુ ખોટું થયું છે। આજે પ્રજા પણ એક બંધારણના લીધે ચૂપ બેઠી છે, એટલે આ રીતે એનો જે ગુસ્સો છે એ કાઢી રહી છે। પાકિસ્તાનનો ઝંડો છે અને જે પહેલગામમાં જે આતંકવાદી દ્વારા જે અટેક કરવામાં આવ્યો હતો એના વિરોધમાં આ રોષ ઠાલવવામાં આવી રહ્યો છે જાહેર જનતા દ્વારા। અહીંયા પાકિસ્તાનનો ઝંડો બનાવવામાં આવ્યો છે, જેમ તમે જોઈ શકો છો અહીંયા, અને એના ઉપરથી વાહન પસાર થાય છે, લોકો એની ઉપર લાતો મારે છે અને પોતાનો જે વિરોધ છે એ બતાવી રહ્યા છે। પાકિસ્તાની નેતા બિલાવલને પાટીલનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલનું નિવેદન પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોના સિંધુ જળ સંધિના નિવેદન પર પલટવાર કરવામાં આવ્યો છે। કહ્યું, અમે આવી લુખ્ખી ધમકીઓથી ડરતા નથી, તાકાત હોય તો આવી જા। એવું થયું પેલો બિલાલ કેવો બિલાલ થઈ ગયો। કે જો આ નદીમાં પાણી નહીં આવશે તો ભારતમાં લોહીની નદીઓ હશે। આવો ડરી જવાનું કામ છે બધા। મેં કીધું એને કે ભાઈ તું છે શાંતિ જવાનું તાકાત તો આવો। પહેલગામ આતંકી હુમલાને લઈ સમગ્ર દેશમાં આક્રોશ ભભૂકી રહ્યો છે। ત્યારે પાકિસ્તાનમાં જન્મેલા અને હાલ અમદાવાદમાં રહેતા કમર જહાં સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ વાતચીત કરી। તેમણે આ ઘટનાને કડક શબ્દોમાં વખોડી કાઢી છે। સાથે જ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મામલે આકરી કાર્યવાહી કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તેમણે ન્યૂઝ 18 સાથે વાતચીત કરતા જણાવ્યું કે આ ઘટનાથી આજે મારું માથું શરમથી ઝૂકી ગયું છે। આપને જણાવી દઈએ, કમર જહાં દર રક્ષાબંધને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાખડી બાંધે છે। જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત હચમચી ઉઠ્યો છે। આ વચ્ચે પાકિસ્તાનમાં જન્મ લીધેલો પરંતુ સંપૂર્ણ ભારતીય નારી બની ચुकेला कमरजा અત્યારે મારી સાથે છે, તેમની સાથે વાત કરીશું। कमर जी, जिस तरीके से ये पूरा हमला हुआ जम्मू कश्मीर में, सबसे पहले आपकी प्रतिक्रिया। मुझे तो बहुत ही अफसोस है कि मैं 2 दिन बाहर थी, न्यूज नहीं देखी थी। उसके बाद जब मैं घर आई दूसरे दिन और मैंने न्यूज देखी तो मैं तो बहुत ही हैरान हो गई। मैंने कहा ये कैसे, कितना मतलब दर्दनाक ये वाकया है कि पूरे हिंदुस्तान को, पूरे वर्ल्ड में, पूरी दुनिया को, सबको इसका इतना अफसोस है कि कोई हद नहीं, कि किसी भी बेगुनाह इंसान को इस तरीके से मारना बुज़दिली है। मैं तो पक्की हिंदुस्तानी हूँ और उसकी मिसाल ऐसी है कि मेरे हस्बैंड ने टेररिज्म के ऊपर पेंटिंग बनाए हैं, कारगिल वॉर पर बनाए हैं, बड़े बड़े ऐसे पेंटिंग बनाए हैं जो जिसके ऊपर हमको भी जान से मारने की धमकी मिली है। और हम 2 गए हैं और हमने जाकर वहां पर एग्जीबिशन किया है और लोगों में अवेयरनेस लाए हैं कि आतंकवादियों के खिलाफ कैसे हम
आगे चलें। और आजकल जो हमारे प्राइम मिनिस्टर हैं मेरे भैया मोदी जी, मैं उनको बहुत ही ज्यादा काबिल समझती हूँ। कड़वी यादें तो ऐसी हैं कि मैं हर वक्त अपनी मम्मी को रोते हुए देखती थी। मेरी मम्मी हमेशा कहती थी कि मैं ज्यादातर जो रास्ते हैं वो बंद रहते थे, जिस तरह अभी हम लोग अभी थोड़े दिन पहले आते जाते थे उस तरीके से नहीं था। मतलब कई टाइम के बाद ये जो समझौता एक्सप्रेस शुरू हुई है, उससे पहले तो इंडिया आना यानी नामुमकिन होता था। આ સમયમાં પણ તેમણે ઘણા બધા પેઇન્ટિંગ્સ કર્યા હતા। જાણીતા ચિત્રકાર છે મોહસિન શેખ અને તેમના પત્ની છે કમર જહાં, જેઓ પાકિસ્તાનમાં ભલે જન્મ્યા હોય પરંતુ અત્યારે સંપૂર્ણ ભારતીય નારી છે અને તેમણે જે પોતાની વાત કહી છે, ખાસ કરીને પાકિસ્તાનને લઈને તેમણે ભારત પાકિસ્તાન વચ્ચે જે ઘણા સમય પહેલા ભાગલા થયા ત્યારથી લઈને અત્યાર સુધી જે કહાની છે તે તેમણે પોતાની આપવીતી જણાવી। કેમેરા પર્સન શૈનિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। પોરબંદર શહેરમાં બિલ્ડરો નવી બિલ્ડિંગો બનાવી રહ્યા છે, પરંતુ પાર્કિંગની કોઈ વ્યવસ્થા ન કરતા અનેક સમસ્યાઓ ઉદ્ભવી રહી છે। પોરબંદરમાં આડેધડ કોઈપણ નીતિ નિયમ વગર તત્કાલીન નગરપાલિકાની બેદરકારીને કારણે નાના વિસ્તારોમાં પણ બહુમાળી બિલ્ડિંગોને મંજૂરી આપવામાં આવી હતી। ન તો કોઈ પાર્કિંગની વ્યવસ્થા, ન તો કોઈ ફાયર સેફટી, જેને લઈ મનપા દ્વારા 25 જેટલી પ્રોપર્ટી સીલ મારવામાં આવી છે। આ અંગે પોરબંદર મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યું હતું કે મકાન જર્જરિત થયું હોય તથા વારંવાર નોટિસ છતાં રિપેરિંગ ન કરવામાં આવ્યા હોય તેવા બિલ્ડિંગો, ફાયર સેફટી વગરના બિલ્ડિંગો તેમજ પરવાનગી વગરના બાંધકામોને સીલ કરવામાં આવ્યા છે। સ્કૂલોમાં વેકેશન પડતા સુરતથી પરપ્રાંતિયો વતન જવા રવાના। સુરત રેલવે સ્ટેશન પર યુપી બિહારના મુસાફરોનું કીડિયારું ઉભરાયું। સુરત રેલવે સ્ટેશન પર હોળી, દિવાળી જેવા તહેવારો થતી હોય તેવી જ ભીડ જોવા મળી છે, કેમ કે સ્કૂલોમાં ઉનાળુ વેકેશન પડતા સુરતમાં રહેતા પરપ્રાંતિયોએ વતનની વાટ પકડી છે। એટલે સુરતમાં રોજગારી અર્થે આવેલા યુપી, બિહાર સહિતના રાજ્યના લોકોને ઉનાળામાં વેકેશનમાં પોતાના વતન જવા માટે ટ્રેનના અભાવે પશુઓની જેમ મુસાફરી કરવી પડી રહી છે। ઉત્તર પ્રદેશ જતી અંત્યોદય ટ્રેનની હાલત જોઈને કોઈ પણ વ્યક્તિને પરસેવો છૂટી જશે। તમામ અનરિઝર્વડ કોચમાં પગ મૂકવાની પણ જગ્યા નથી, તો બીજી તરફ ટિકિટ લેવા માટે લોકો 12 કલાક સુધી લાઈન માં ઉભા રહેવા મજબૂર બન્યા હતા। જ્યારે યાત્રીઓ 1.5 કિલોમીટરથી પણ લાંબી લાઈન કાપીને ટિકિટ કાઉન્ટર સુધી પહોંચે છે તો તેમને સાંભળવા મળે છે કે કાઉન્ટર બંધ થઈ ગયું છે। ટ્રેન છૂટી ન જાય તે માટે કેટલાક મુસાફરો તો માથા પર સામાન મૂકીને જીવના જોખમે દોડતા નજરે પડ્યા હતા। રેલવે તંત્રના આયોજનના અભાવે પહેલા તો ટિકિટ માટે લાંબી લાઈન હતી। સવારે 3 વાગ્યાથી લોકો ઊભા હોવા છતાં ટિકિટ મળતી નથી। જેમના નસીબ સારા હોય તેમને ટિકિટ મળી ગઈ તો તે પ્લેટફોર્મ પર જવું, લાઇનમાં ઊભા રહેવું પડે અને ટ્રેનમાં બેસવા પણ અલગથી લાઇનમાં ઊભા રહેવું પડે છે। દર વર્ષે આવી જ સમસ્યા થાય છે, જેથી મુસાફરોમાં પણ રોષ જોવા મળ્યો છે। આણંદના કોઠિયાખાડ નાની શેરડીના કાર્યક્રમમાં ધારાસભ્ય ગેરહાજર રહ્યા તો પુત્રએ કર્યું ખાતમુહૂર્ત। જનતા મતેથી ચૂંટાયેલા જનતાના પ્રતિનિધિ રમણ સોલંકી જનતાના જ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા। બોરસદના કોઠિયાખાડના નાના શેરડી શાળાનો એક ખાતમુહૂર્ત કાર્યક્રમ હતો। શાળાના 7 ઓરડાનું ખાતમુહૂર્ત નાયબ દંડક રમણભાઈ સોલંકી અને સાંસદ મિતેશ પટેલના હસ્તે થવાનું હતું। સવારમાં લોકો ધારાસભ્ય અને સાંસદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ બંને નેતાઓ આવ્યા જ નહીં અને અંતે નાયબ દંડક રમણ સોલંકીના પુત્ર સિદ્ધાર્થ સોલંકીએ ઓરડાઓનું ખાતમુહૂર્ત કર્યું। ધારાસભ્યની ગેરહાજરીમાં પુત્રે ખાતમુહૂર્ત કરતા વિવાદ સર્જાયો। સવાલ ઉઠ્યા કે નેતાજી એવા તો કેવા વ્યસ્ત કે નક્કી કરેલા કાર્યક્રમમાં પોતે આવવાની બદલે પુત્રને મોકલી આપે। કડીમાં જમીન બાબતે થયું જીવલેણ ધીંગાણું। ખેતરમાં ચાલતા જોરદાર ધીંગાણાના દ્રશ્યો છે કડીના વેકરા ગામના। અહીં સીમમાં કેટલાક શખ્સોએ જમીન બાબતે જીવલેણ હુમલો કર્યો હતો। વેકરા ગામની સીમમાં ધીંગાણું થયું। મનન પટેલ નામના બિલ્ડર અને ભાગીદારોની જમીન હતી। વેચાણ માટે રાખેલી જમીન માથાભારે શખ્સોએ પોતાના નામે કરી લીધી। આ અંગેની જાણ થતાં જમીન માલિકી મેળવવા કડી કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો। મનન પટેલ નામના બિલ્ડર અને ભાગીદારોએ દાવો કર્યો હતો। કોર્ટના હુકમથી જમીનનું પંચનામું કરવામાં આવ્યું। પંચનામાનું બંદૂક રાખી જમીન પચાવી પાડનાર મેહુલ રબારી સહિત ટોળાએ હુમલો કર્યો। લાકડીઓ, ધારિયા અને છરી જેવા પ્રાણઘાતક હથિયારોથી હુમલો કર્યો। જમીન માલિક બંને ભાગીદારોને એવા માર્યા કે હાથ પગ તૂટી ગયા। બંનેના પગ તોડી નાખ્યા અને કમરનો મણકો તૂટી ગયો। શરીર ઉપર પહેરેલા દાગીના અને ઘડિયાળ તોડી નાખી। આ અંગેની મેહુલ રબારી સહિત 15 શખ્સો સામે પોલીસ ફરિયાદ થઈ। જૂનાગઢ પોલીસના જાપ્તામાંથી કેદી મુઠ્ઠીવાળી થયો ફરાર।
આગળ કેદી અને પાછળ પોલીસ, ચોર પોલીસ રમત જેવા રિયલ દ્રશ્યો મોરબી પાસે સર્જાયા હતા. જૂનાગઢ પોલીસના જાપ્તામાંથી ચોર ભાગી ગયો હતો. જૂનાગઢની જેલમાંથી કાચા કામના કેદી હરસુખ ઉર્ફે ચુવી કાળુ વાઘેલાને પોલીસ લઈને મોરબી જઈ રહી હતી. જૂનાગઢ પોલીસની ગાડી ગરમ થઈ જતા મોરબી નજીક ખજૂરા હોટલના પાર્કિંગમાં રોકી હતી. હોટલના પાર્કિંગમાં ગાડી હતી ત્યારે કેદીએ ટોયલેટ જવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે પોલીસ બાથરૂમ જવા લઈ ગઈ ત્યારે પોલીસનો હાથ છોડાવી કેદી ટોયલેટની દિવાલ કૂદીને ફરાર થઈ ગયો. કેદી મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો હતો. બાદમાં પોલીસ તેની પાછળ દોડી હતી. ટંકારા પોલીસને પણ જાણ કરી હતી. ખેડામાં ડબલ મર્ડર વિથ રેપના આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાયું. ખેડામાં ડબલ મર્ડર વિથ રેપના આરોપીને પોલીસે પકડી લીધો છે. 8 દિવસના રિમાન્ડ દરમિયાન મહુધા પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. યુવક અને યુવતીને ડાકોરના જે સ્થળ પરથી લીધા હતા તે સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું. ધરપકડ બાદ આરોપી પ્રકાશ નીનામાને ઘટના સ્થળે લઈ જવાયો હતો અને કઈ રીતે પ્રેમી યુગલની મદદ કરી હતી અને કઈ જગ્યાએ આશરો આપ્યો હતો, પછી કઈ રીતે હત્યા કરી તે અંગેની જાણકારી પોલીસે મેળવી હતી. હાથમાં કડી પહેરેલો આરોપી માંડ ચાલી શકતો હતો. નોંધનીય છે કે ગત 23 તારીખે મહીસા ગામની સીમમાંથી યુવક યુવતીની લાશ મળી હતી. પંચમહાલનું કપલ ઘરેથી ભાગીને યાત્રાધામ ડાકોર પહોંચ્યું હતું. આ હત્યારાએ યુગલને આશરો આપ્યો હતો. પ્રકાશે યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી તેની હત્યા કરી દીધી. યુવતીને પણ માથાના ભાગે ઇજાઓ પહોંચાડી બેભાન કરી. ત્યારબાદ આરોપીએ બેભાન અવસ્થામાં યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં યુવતીના ગુપ્ત ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. યુવતીને પણ મોતને ઘાટ ઉતારી દીધી હતી. સમાચારમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો વડોદરાની સંજીવની હોસ્પિટલ વિવાદમાં આવી ગઈ છે અને પ્રસૂતિ બાદ માતા અને નવજાતનું મોત થયું છે. તો સોમા તળાવ પાસે આવેલ સંજીવની હોસ્પિટલની ઘટના સામે આવી છે. 22 વર્ષીય ભૂમિકાબેન ભાલિયાએ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો તો બાળક જન્મતાની સાથે ડોક્ટરે મૃત જાહેર કર્યો છે. માતાનું સિઝરિંગ કરતા લોહી વધુ વહી જતા મોત નીપજ્યું. ટૂંકી સારવાર દરમિયાન ભૂમિકાબેન ભાલિયાનું મોત થતા વિવાદ વકર્યો છે. પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો છે. હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયાનો આક્ષેપ કરવામાં આવ્યો. ઘટનાની જાણ કરાતા હોસ્પિટલ પહોંચી કપુરાએ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ડોક્ટરની જ બેદરકારી છે સર. એટલે દવાખાના ઉપર તો સીલ વાગવો જ જોઈએ અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. વાગે એમનું અહીંયા આગળ એસએસજીમાં મૃત્યુ થયું છે. તો એમના લોકોના જે સગાવાલા છે ત્યારે અહીંયા આગળ એસએસજી આવ્યા છે અને એમની મેડિકલ જે સારવાર કરનાર હતા ડોક્ટર એમના બેદરકારીને કારણે મૃત્યુ થવાના આક્ષેપો છે. એમની લિખિત રજૂઆત લીધી છે અને એ બાબતે અમે પોલીસ તપાસ કરી રહ્યા છીએ. હાલ અકુદરતી મૃત્યુનો ગુનો બનાવ દાખલ કર્યો છે. ધોરાજી શહેરને રેલવે ફાટકથી મુક્તિ મળે તે માટે સરકારે 35.69 કરોડના ખર્ચે ઓવરબ્રિજ મંજૂર કર્યો છે. પરંતુ લોકોની મુશ્કેલી ઓછી થઈ નથી. વહીવટીતંત્ર દ્વારા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીને બ્રિજ બનાવવાની કામગીરી સોંપવામાં આવી છે. હવે કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની ચલાવતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. બ્રિજની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા વૈકલ્પિક રસ્તો બનાવવામાં નથી આવ્યો, જેના કારણે સતત વાહનો પસાર થતા ધૂળની ડમરીઓ ઉડે છે. વેપારીઓ પોતાની દુકાન ખુલ્લી રાખી શકતા નથી. આ ઉપરાંત જૂનાગઢ ગીર સોમનાથ રોડ હોવાના કારણે સતત વાહનો શરૂ રહે છે. ટ્રાફિકની એવી તો સમસ્યા ઊભી થઈ છે કે લોકો ત્રાહિમામ પોકારી જાય છે. સ્થાનિકો અને વેપારીઓએ આ અંગે કલેક્ટર સુધી રજૂઆત કરી છે, પરંતુ કોન્ટ્રાક્ટરની ખુલ્લી દાદાગીરીના કારણે લોકોની સમસ્યા કોઈ સાંભળવા તૈયાર નથી. લોકો ઓવરબ્રિજ જલ્દી બને તેવી આશા પણ વ્યક્ત કરી રહ્યા છે. આ કોન્ટ્રાક્ટરે પેલા એના કામ કરવું પડે, એને પેલા એને રસ્તો કાઢવો પડે. અત્યારે રસ્તો ખરાબ છે, ગાડી હાલે ઊંધી કાંઈ ને ધૂળ ઉડે છે બહુ. આ બેદરકારી છે આ કોન્ટ્રાક્ટરની. એને પેલા રોડ કાઢી રસ્તો કરવો જોઈએ. આમાં બધા ફરી હાલવું 5 કિલોમીટર ફરી હાલવું પડે. અત્યારે એની મોટરસાઇકલ કઈ હાલે મળી સિંગલ જોડે એમ રસ્તાના ખાડા જોવો છીએ, ટ્રાફિક જામ થઈ જાય છે. ક્યાંક ને ક્યાંક અમને મહાપ્રસાદ મળી રહ્યો છે કોન્ટ્રાક્ટર દ્વારા. ત્યારે તંત્ર મૌન ન રહી તો કોન્ટ્રાક્ટર મૌન રહી. આવી બધી ગાંધીજીના 3 વાંદરાની જેમ ભૂમિકા ભજવી રહ્યા છે, પણ પ્રજાને બહુ હાલાકીનો સામનો કરવો પડે છે. અત્યારે ટ્રાફિક એવડો થાય છે, પ્લસ બીજું છે કે ધૂળની બહુ તકલીફ પડે છે પબ્લિકને આજે. બીજું એ છે કે અત્યારે વાહનો માટે બહુ ટ્રાફિક થાય છે. બીજું એ છે કે એમ્બ્યુલન્સ પણ આવે તો એને પણ નીકળવું હોય તો બહુ તકલીફ પડે છે, પેશન્ટને પણ તકલીફ પડે છે. ત્યારબાદ અત્યારે આ જુનાગઢ રોડ ઉપર બ્રિજ બનતા અત્યારે આ રોડ જરૂર ને જરૂર જો બનાવે ને ઝડપથી બનાવે એવી અમારી માંગ છે. કે જેમ બને એમ
આ ટ્રાફિકની સમસ્યા હલ થાય. અને અત્યારે જ્યાં દુકાનોવાળા છે એ બેરોજગાર થઈ ગયા છે, કોઈ માણસો ઊભા રહેતા નથી, કોઈ ગાડી ઊભી રાખી નથી શકતું. એ રોડ ઉપર રસ્તામાં પાન બીડી ચા વાળાની હોટલો છે તે બિચારાના ભાવ ધંધા બંધ કરીને બેસી ગયા છે, કોઈ એને જવાબ આપતું નથી. એ બિચારા રજૂઆતો કરવા ગયા તો એને પણ કે તમારે ત્યાંથી હવે દુકાનો ફેરવી નાખવાની છે. આવી વાતો ખોટી મરસવી કરે છે. કેરીના રસિકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. કેરીના ભાવમાં 10 થી 20% ઉછાળો. તો કેરીના વેપારીઓનો દાવો છે ગત વર્ષ કરતા આ વર્ષે કેરીની આવક ઘટ થઈ છે. કેરી હાલ માર્કેટમાં 800 થી 1200 વચ્ચે મળે છે બોક્સ, અને કેસર કેરી સાથે અન્ય રાજ્યોની કેરી પણ માર્કેટમાં વેચાણ થઈ રહી છે, અને ગરમી सीजन સાથે કેરીના ભાવ પણ વધી રહ્યા છે. તો ગત વર્ષ કરતા કેરીઓની આવક ઓછી થઈ છે અને તલાલા કેસર કેરી ભાવ બોક્સનો 800 થી 1200 રૂપિયા બોલાઈ રહ્યો છે. તો રત્નાગીરી આફૂસનો ભાવ 300 થી 600 એક ડઝન કેરીના બોલાઈ રહ્યા છે. કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ આ કાળઝાળ ગરમી વચ્ચે કેરી રસિકો રાહ જોતા હોય છે ઉનાળો ક્યારે આવે, કારણ કે ઉનાળામાં સૌથી વધુ પ્રિય જે ફ્રૂટ હોય છે તે કેરી હોય છે. એમાં પણ તાલાલાની કેસર કેરી એ સૌના જે કહે છે કે સ્વાદ માટે એ બેસ્ટ માનવામાં આવે છે. ત્યારે અમદાવાદના કાલુપુર માર્કેટમાં તમામ અલગ અલગ જે કેરીઓ છે એ ગુજરાતની હોય, મહારાષ્ટ્રની હોય કે અન્ય રાજ્યની કેરીઓ છે તે આવી ગઈ છે. અને સાથે જે રીતે કાળઝાળ ગરમીનો પારો વધી રહ્યો છે તેમ કેરીના ભાવમાં પણ આ વખતે ચોક્કસપણે 10 થી 20%નો ઉછાળ જોવા મળે છે. વેપાર જોડાયા છે રમેશભાઈ, કયા કયા પ્રકારની કેરીઓ માર્કેટમાં આજે અહીં અવેલેબલ થઈ ગઈ છે અત્યારે, અને શું ભાવ માર્કેટમાં જોવા મળી રહ્યો છે આ કેરીનો? અત્યારે રત્નાગીરી હાપુસ આવે છે, કેસર આવે છે, પછી તોતા, બદામ અને બીજી સુંદરી જે બધી કેરીઓ આવે છે અત્યારે અલગ અલગ રાજ્યોથી, અને 10 થી 20%નો ભાવમાં વધારો છે. કેમ ભાવ વધારો થયો છે? કેસર કેરીનું હાલ માર્કેટ શું ચાલી રહ્યું છે? રિટેલમાં હોય કે પછી હોલસેલમાં શું માર્કેટ ચાલી રહ્યું છે? અને ખાસ કરીને સિઝન છે, સિઝન પ્રમાણે કેરીનું વેચાણ કેટલું જોવા મળી રહ્યું છે અત્યારે? ગયા વર્ષ કરતાં આ વખતે કેરીનું વેચાણ થોડું ઓછું છે, અને કેરીની આવક પણ 30 થી 35% ઓછી છે. અને ભાવમાં શું જોવા મળે? કેસર કેરી હાલ શું ભાવમાં મળી રહી છે રિટેલની અંદર જે વેચાઈ રહ્યું છે? સુંદરી હોય કે પછી હાફૂસ કેરી છે, પછી જે કે બીજા અન્ય કેરીઓ છે? અત્યારે જે કેસર જે 800 રૂપિયાની લઈને 1000-1200 રૂપિયા સુધીની 8 થી 9 કિલોની બોક્સ વેચાય છે બજારમાં, અને રત્નાગીરી હાપુસ 500 રૂપિયાથી ડઝન લઈ અને 700-800 રૂપિયા સુધી વેચાય છે. ઓકે, એ માની શકાય કે કેરીની ઘટ આવી છે આ વખતે ગઈ વખત કરતાં આવક કેટલી ઘટી છે માર્કેટમાં, અને સિઝન પ્રમાણે જ કેરી આવી ગઈ છે, અને લોકોનો પણ રિસ્પોન્સ કેવો મળી રહ્યો છે? ગયા વર્ષ કરતાં રિસ્પોન્સ પણ ઓછો મળે છે, અને ગયા વર્ષ કરતાં કેરીની અંદર 30 થી 35% ઓછી છે. ચોક્કસ કહી શકાય કે 30 થી 35% કેરી છે તે ગયે વર્ષ કરતાં ઓછી છે, અને ભાવમાં પણ 10 થી 20%નો ઉછાળો જોવા મળી રહ્યો છે. કારણ કે જે રીતે કેસર કેરી છે તે તમામ લોકોના જે મોંમાં એનો એક સ્વાદ હોય છે, પણ અન્ય પણ કેરીઓ છે તેની પણ માર્કેટમાં આ વખતે એનો ભાવ છે તે ગત વર્ષ કરતાં વધુ જોવા મળી રહ્યો છે. જે રીતે ઉનાળાની ગરમીનો પારો વધી રહ્યો છે તેમ કેરીના ભાવમાં પણ તેનો ભાવ છે તે વધી રહ્યો છે. ત્યારે જાણવું છે કે કેરી રસિકો માટે આ સમાચાર કેટલા ફાયદાકારક સાબિત છે, કારણ કે કેરીના રસિકો તો છે કેરી તો લઈ રહ્યા છે, પરંતુ ભાવ પણ તે પણ અહીં વધારે આપી રહ્યા છે. કેનો પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.